માતાજી મિત્રો 7:30 વાગ્યા છે. અમે શાક મંગાવીએ છીએ. ચોળાફળીનું શાક મંગાવીએ. આ બધું મમ્મી જો કેરીનો રસ રોટલી બનાવવાની છે. એટલે કેરી લાવી છે અને કોળી છે. કેરી જો પેલું દબાઈ નાખી નથી આપણે મિચેડમ કાઢીને જો ડાયરી પણ કાઢી આપણે. ના બે વાર તો એમ મિક્સરમાં કાઢી. જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરિયાદના નવા બ્લોગ વિડીયોમાં. બધાને સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ. બધા યુટ્યુબ ફેમિલી બધા મજામાં રહેજો. તો આપણે તો બ્રશ બીજું ચા બીજું પીવાનું બાકી છે. તો આજે પૂરી અને ચા. શું કરું છું? પૂરી અને ચા નાસ્તામાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય વીરસિંહ. જય માતાજી. આ બધું પૂજા બાધી ગઈ. જય માતાજી. મમ્મી જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. બાપા જય માતાજી. ગુડ મોર્નિંગ. તો હાય ગાઈઝ, 8:05 થઈ જાય અને આપણે જો શાક વગર બેઠા બટાકાનું રીંગણનું તેલ અંદર વેડી દીધું છે. બટાકા રીંગણ તો વઘાર દઈએ. બ્લોગમાં બન્યા રહો. વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. તો હાય ગાઈઝ, અત્યારે વાગ્યા 9. આપણે નાઈ ધોઈ દો તૈયાર થઈ ગયા છે દિશા જવા માટે. હોય નહીં જવાનું તો ત્યાં પડ્યા છે બજારો છે. અમારી પચિંગ ને આ બાજુ રોટલી કરે છે. ટિફિન માટે અને બટાકા અને રીંગણનું શાક ટિફિન ભરી દઈએ. થોડું ખાઈ જઈએ ડીસા. બ્લોગમાં બનાવો. આપણે 1:12 થઈ જાય ઘેર આવી ગયા ડીસાથી. તો અમે પછી જયસિંહ એપર તાપ ચમ પલળી રહ્યા છે. હે રસી બાજી ગયા ગામમાં જ. એવું છે નું છે એક મિનિટ જોડો. આ બાજુ સોનલ શું કરે છે? કપડા તો ઉજ્જવળ બોલ. એની દાલ મિલી શાકભાજી નહીં લાવી કોઈ તો બસ તાર દાલ શું કરવા મિલી? હા શાકભાજી નહીં લાવી બસ શાકભાજી નહીં લાવી. આ સફળ કરી લાવે. હે આ સફળ કોણ લાવી? આ સફળ કોણ લાવી? તો લાવે. હે આ ચોળા ફળી પડી છે, ગાર ફળી બધું. આ ચોળી પડી છે, ગાર ફળી પડી છે.
ના દાલ ભાત કરવા તો થોડી મિલ પડી થોડી હળદર બના દબો તો પાકનું થોડું હમ શાકના લીધા પણ શું કરવા ખીચડી મેં લખું તો મેળ દે તો અત્યારે મેરી તો ખીચડી મિલ દો સંપદ તે દાન નથી હે પહેલા તો ઘેર ફોર્મમાં ને ત્યારે તૂટી ગયો હે દોડું છોડીને જતા આવશે તાપ તાપ થઈ ગયું ને શું કરવા સંભાળ વીઆઈપી એડી વાળા છે યાર ખબર પડે કેવો હશે હા ફાવી છે ના થઈ ગયું થઈ જા થઈ જા જય માતાજી મિત્રો 7:30 વાગ્યા છે અમે શાક મંગાવીએ છીએ ફળીનું શાક મંગાવે આ બાજુ સોનું શાક વઘારે છે વાળા ફળીને કાઢી ગયા તો હાય ગાઈસ હાથને ચાળકી છે હજુ જમવાનું બનેલું છે અને આ બાજુ મમ્મી જો કેરી બનાવે કેરીનો રસ રોટલી બનાવવાની છે એટલે કેરી લાવી છે અને કોળી છે ગોટલા ગોટલા ખા આ બાજુનો લોટ બધે વ્લોગમાં બન્યા રહો આ સીધા જઈએ મારી પાસે હા કેરીઓ એક વખત બોલજો શું કહેવાય કેરી કેરી Daddy. કે ક કરી શું કહેવા જાવીએ કેરી લો રાખો પેલું દબાઈ નાખી નીચે આપણે મિક્સર એમ કાઢીને જો ડાયરી પણ કાઢી આપણે ના 2 વાર તો એમ મિક્સરમાં કાઢી આ તો ઉના જ એટલે 2 વાર થઈ ગયા ડાયટ વાટ પર લે આમ આલુ હે ગોટલા લેતા ગોટલા વાટ પર લેતા ગોટલો આલી ભાઈ કીધું એટલે ના આવું વગણ કીધું ઉજી જોત ઈ તો આવજો કે એકદમ જાડો જાડો રસ રોટલી તો ફાઇનલી તો કેરી બેરી કોળીને કમ્પ્લીટ રસ બસ તૈયાર થઈ ગયો છે જોઈ લો તો એ ટેસ્ટ કરી દઈએ આ બાજુ રોટલી બનાવે છે અને હવે ચાખીએ થોડુંક આટકામાં સરપળ ફોન હે જોઈ આ બહુ તો હે હે ફોન જોવો તો ફોન બતાવું હવે જો આપણે રસ લીધો થોડો ચાખીએ કેવો બને એકદમ મસ્ત તમે વધારે કરે થાય પણ માપનો છે ખાટો જ નથી એકદમ સુપર પૂરી રોટલી રસ
એનો તો જય માતાજી મિત્રો, અત્યારે 8:20 થઈ છે. તો આપણે ખાવા બેઠા હતા અને જમવામાં બનાવી સાથે તો ઘઉંની રોટલી પડી ગયો ફોને. ઘઉંની રોટલી છે, ચોળાફળી ને કાળી ઈંગળાનું શાક, ભાત છે, આ બાજુ દાળ ને શાક અને રસ પડ્યો છે ફ્રીજમાં, એટલે આવે એટલે તમે બતાવું. લો જયવીર સિંહ ને દાળ ભાત ખાવા બેસી ગયા. જયવીર સિંહ શાક શીખવું તો હું આ બાજુ મમ્મી બેઠા હતી, આ બાજુ પપ્પા છે. જય માતાજી. હા, ખાવું તો આવજો ને બધે. આ બાજુ સોનલ બેઠી. આ બાજુ કેરીનો રસ અને શાક શીખું લાગે છે, બળી જાય ઓઠે મારું શું વધારે નાખી પડું એ સમતો બોલ્યાજી. થોડા દાળ ભાત ખાવા પછી બોલ્યા મારી ભાઈ હવે દાળ લઈ લો એટલે ક્યાંય તો કાકા બગડે છે બહુ. દાળ ભાત ખબર આપણા પછી રાવ્યો તો હવે કેરીનો રસ ખાઈ લે થોડો. મસ્ત ઘણી દાળ ખાવી તો થોડા દાળ ભાત ખાઈ પછી આ નહીં કોઈ રસ આમ ખાય. કેવો હતો રસ? એમ મમ્મી કેવો છે રાખો ખાધો નહીં વળી દીધો.